જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં માસની પૂનમ એટલે કે હોળી દંડા રોપણનો શું ભાવ છે એના વિશે સમજશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આવતીકાલે મહામાસની પૂનમ એટલે કે હોળી દંડા રોપણનો માંગલિક દિવસ. આ વ્રજ ખેલના આ દિવસો ચાલી રહ્યા છે વસંતના, તો એમાં 40 દિવસમાં આ મહામાસની પૂનમને દિવસે હોળી દંડો રોપાય છે અને સેવાના ક્રમમાં પણ ઘણો બધો ફેરફાર થાય છે. તો મંદિરોમાં જે જગ્યાએ હોળી પ્રગટાવવાની હોય તે સ્થાન નક્કી કરવાનો દિવસ એટલે હોળી દાંડા રોપણ. આ દિવસે નક્કી કરેલ સ્થાન ઉપર મંદિરના ચોકમાં પૂજન વિધિ સાથે જમીનમાં એક લાકડાનો દંડો રોપવામાં આવે છે. ફાગણ માસની પૂનમ એટલે કે હોલિકા દહનનો જે દિવસ આપણે આવે તે દિવસે ખાસ કરીને સંધ્યાના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. જ્યાં આગળ હોળી પ્રગટાવવાની હોય તે જગ્યાએ 1 માસ પૂર્વે એટલે 1 મહિના અગાઉ જે મહાસુદની પૂનમ હોય તે દિવસે હોળી દંડારોપણ કરવામાં આવે છે. આ સ્થાન ઉપર મુખિયાજી અથવા ભૂદેવ પંડિતો મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક ખાડો ખોદી અને તેમાં એક લાંબુ લાકડું એટલે કે દંડો રોપે છે અને તેની ઉપર ધ્વજદંડની માફક ધજા બાંધવામાં પણ આવે છે. એ આવતીકાલનો દિવસ એ હોળી દંડા રોપણનો છે. ત્યારબાદ શુભ મુહૂર્ત જોઈને સમયાનુકૂળ ખાસ કરીને સૂર્યોદય પહેલા મંદિરના ચોકમાં યોગ્ય સ્થાને હોળી દંડો રોપણ કરવામાં આવે છે. તેને રોપણી કહેવામાં આવે છે. નાથદ્વારામાં ગોવર્ધન ટોકમાં નક્કી કરેલ મુહૂર્તના સમયે પૂજન વિધિ સહિત હોળી દંડા રોપણ કરવામાં આવે છે અને આજુખાલી હોળી દંડા રોપણ સાંજના 6:21 એ સમય છે. તો પૂજન વિધિ સહિત આ હોળી દંડો રોપાય છે. હોળી દંડા રોપણનો ભાવ વિચારીએ તો તેમાં કામદેવનું આરોપણ જોવામાં આવે છે. શ્રી ઠાકોરજીના લગ્ન મંડપનો ખાત મુહૂર્તનો ભાવ ખાસ જોવામાં આવે છે. જ્યારે હોળી દંડા રોપણનો દિવસ આવ્યો ત્યારે શ્રી યશોદાજીએ શ્યામ સુંદર કાનકુંવરને વહેલા જગાડ્યા. સુંદર મજાના શણગાર કરીને પલનામાં ઝુલાવા લાગ્યા. આ વખતે વ્રજના ગોપીઓ નંદાલયમાં આવી પહોંચ્યા. આ ઉપરાંત બરસાનાની સખીઓની સાથે શ્રી રાધિકાજી પણ ત્યાં પધાર્યા. યશોદાજીએ સૌ કોઈનું સ્નેહથી સ્વાગત કર્યું. ત્યારબાદ હોળી દંડા રોપણનો સમય થતાં સૌ કોઈ યથાસ્થાને જવા લાગ્યા. નંદરાયજીએ શ્યામ સુંદરને તેડી લીધા. બલદેવજીને પોતાની આંગળીએ લગાડ્યા એટલે આંગળી પકડાવી. તેમના કુલ પુરોહિત મંત્રોચ્ચાર સાથે ચાલવા લાગ્યા અને સૌ વ્રજવાસીઓ ગોકુળ ગામના ગોંદરે દંડારોપણના સ્થાને આવી પહોંચ્યા. બીજી બાજુ સામેથી વૃષભાનજી અને કીર્તિરાણી બરસાના ગામના એ પણ ગોપીઓ સાથે ત્યાં આવ્યા. તેમના હાથમાં હોળીનો સાજ હતો. તેમની આગળ ભૂદેવો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. બંને પક્ષના ભૂદેવો પંડિતોએ હોળી દંડા રોપણની વિધિપૂર્વક પૂજા કરી. નંદરાયજી અને વૃષભાનજી તેમજ ગોપીઓ પરસ્પર ભેટ્યા. આ ઉપરાંત શ્રી રાધિકાજી અને શ્રી શ્યામ સુંદર પણ એકબીજાને ભેટી પડ્યા. સખીઓ પણ શ્યામ સુંદરને ભેટી
સૌ પ્રસન્ન થયા. સૌના હૃદયનો વિરહ તાપ શાંત થયો. હોળી દંડારોપણની પૂજન વિધિ આનંદપૂર્વક એ પૂર્ણ થઈ. હોળી દંડારોપણની લીલા અલૌકિક વ્યાહનું સૂચન કરનારી લીલા છે. આ વખતે શ્રી રાધિકાજીએ પોતાની અંતરંગ સખીઓને નંદરાયજી અને યશોદાજીની છેડાછેડી બાંધવા જણાવ્યું. તરત જ શ્યામ સુંદરે પોતાના સખા મધુમંગલ અને શ્રી દામાને બોલાવીને વૃષભાનજી અને કીર્તિજીની છેડાછેડી બાંધવા આજ્ઞા કરી. આ રીતે હાસ્ય વિનોદની શરૂઆત થવા લાગી. ત્યારબાદ સૌ એકબીજા ઉપર અબીલ ગુલાલ છાંટવા લાગ્યા અને કેસોડાથી સૌને ભીંજવી દીધા. આ રીતે હોળીની રંગત જામવા માંડી. થોડી વાર પછી શ્રી રાધિકાજીને નવું કૌતુક સૂઝ્યું. તેમના કહેવાથી સખીઓએ યશોદાજી અને વૃષભાનજીની છેડાછેડી બાંધી દીધી. ત્યારબાદ જ કનૈયાના કહેવાથી મધુમંગલે એના સખાએ નંદરાયજીને લઈને હોળીદંડા પાસે આવ્યા અને તરત જ નંદ બાવાના હાથમાં કીર્તિજીનો હાથ પકડાવી દીધો. આ રીતે અલૌકિક વિવાહના ભાવથી સૌ હાસ્ય વિનોદ કરીને હોળીના આનંદ મનાવવા લાગ્યા. સૌ કોઈ એકબીજા ઉપર રંગ છાંટીને હરખાતા હતા. ખરેખર હોળી દંડારોપણની લીલા હાસ્ય સાથે હોળી ખેલનો આનંદ પ્રગટ કરનારી લીલા છે. અને સેવાના ક્રમમાં જો આપણે જોઈએ તો બધે મંદિરોમાં હવેલીઓમાં આપણે દર્શન કરતા હોય તો સાજ છે એ સફેદ નવો આવે, વસ્ત્ર છે એ સફેદ લાલ મગજીદાર આવે, શિંગાર પાગ ચંદ્રિકાનો શિંગાર ઠાડું વસ્ત્ર સફેદ, બંધન વાર બંધાય, તોરણ બંધાય, મંગલા બાદ અભ્યંગ થાય. ત્યારબાદ તણિયો નવો, વાગો, પટકા, સુથન, પાગ, ઠાડું વસ્ત્ર સફેદ એ બધું ઠાકોરજીને ધરવામાં આવે. દેહરા કર્ણફૂલ ધરે, એક જોડીનો શિંગાર થાય, ગદલ, ફરગુલ, મોજા, જો શીત હોય તો રજાઈ આવે અને ઠાકોરજી પલના પણ ઝૂલે. અને પછી રાજભોગ આવે. રાજભોગમાં ધોવા દાળ, પાટિયાની સેવ, પાપડ, ભુંજેના, છાસવડા, બુંદી, શક્કરપારા, વિવિધ સામગ્રી ઇત્યાદિ બધી આવે. ત્યારબાદ સમય થઈએ ભોગ સરાવી, આત્મન મુખવસ્ત્ર કરી, બીડા બીડી અરોગાવી નિત્યની રીતથી ખેલ કરવો. અને ખેલ બેવડો થાય. હોળી દંડા રોપણના દિવસે બેવડો ખેલ થાય અને આજથી ફેંટ ભરે અને પિચકારી પણ ઠાકોરજીને ધરાય. ફેંટ એટલે જે ઠાડું વસ્ત્ર હોય તો એના કર્ણમાં કાંડા ઉપર કલરની પોટલી એને ફેંટ કે ફેંટ પણ ધરાય. ગુલાલથી કપોલ મંડાય. સિંહાસન, ખંડપાટ તથા પીસવાઈનો ખેલ શક્કરપારાના આકારનો આવે. આ રીતે ઠાકોરજીને વિવિધ થાય છે અને ખેલવામાં પણ આવે છે ઠાકોરજીને. અને આજથી ઉત્થાપનમાં ફીકી બુંદીના ફગવા આવે. સંધ્યા આરતી બાદ પિચકારી વળી કરી અને ખેલના સાજમાં સૈયા મંદિરમાં ધરાય. ત્યારબાદ શિંગાર વડો કરી અને શ્રી અંગમાંથી ગુલાલ કાઢી અંગ વસ્ત્ર કરી શીત પ્રમાણે ગદલ ફરગુલ ધરવા પડે. અને બાકીનો શયન પર્યંતનો નિત્ય મુજબનો ક્રમ રહે. અને કીર્તન પ્રકારમાં વિશેષમાં જે વસંત પંચમીથી આ મહાસુદ 14 લગી આપણે વસંત રાગમાં જ મંગલાથી સેન લગીમાં જે કીર્તન ગવાતા, હવેથી રાગ છૂટા થાય. બિલાવલ, ધનાશ્રી, ગૌરી, યમન આ બધા રાગની છૂટ થાય. તો આ રીતે આ હોળી દંડા રોપણનું ખાસ. અને હોળી દંડો રોપાય, જો સવારે રોપાય તો ખેલીએ હોરી સુંદરલાલ એ પદ આવે. અને જો સાંજના રોપાય તો ઋષુ વતંત સુખ ખેલીએ એ પદ બોલાય. તો આ બધી વિવિધ ભાવના હોળી દંડા રોપણની છે. તો એ આપણે જેટલું શક્ય એટલું સમજાવ્યું. શ્રી ગોવર્ધન નાથ કી જય.